અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાંથી એક કરુણ અને ચિંતાજનક ઘટના સામે આવી છે। નવતાડની પોળમાં આવેલું એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાઈ ગયો હતો। મકાન પડતા સમયે અંદર અને આસપાસ રહેલા 3 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકોને ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા છે। આ વિસ્તારના મોટાભાગના મકાનો દાયકાઓ જૂના હોવાથી તેમની સ્થિતિ નબળી બની ચૂકી છે। ઘટનાના સમયે નજીકમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। સ્થાનિક લોકોનો આરોપ છે કે કામ દરમિયાન થયેલા કંપનીના કારણે જ મકાનની દિવાલો અચાનક તૂટી પડી। એક પળમાં આખું મકાન ધરાશાયી થતા લોકો કંઈ સમજી શકે તે પહેલા કાટમાળ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સિટી વિસ્તારમાં લગભગ 100 થી 150 વર્ષ જૂના મકાનો હોય છે, જર્જરિત હાલતમાં હોય છે અને ગમે ત્યારે આ પડતા હોય છે। આજે અહીં નવતાડની પોળના અંદર અહીંયા કામ ચાલતું હતું અને આ મકાન જર્જરિત હાલત હોવાના કારણે એ મકાન પડ્યું। એમાંથી 3 લોકો, 2 લોકો દટાઈ ગયા હતા અને એક બીજા મજૂર હતા એ બાજુમાં હતા। અને હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે દટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, એ મરણ પામ્યા છે। અને બીજું, આ લોકોને જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય, મેં હોસ્પિટલ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે કે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવી। જેવી મને ખબર પડી એવી મેં ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસને જાણ કરી અને એસ્ટેટ કાર્ડને જાણ કરી। એ લોકો સમયસર આવી ગયા હતા, પરંતુ આ મકાન પહેલાંથી પડેલું હતું એટલે એમની જહેમત બાદ 3 લોકોને બહાર કાઢ્યા હતા। એમાં એક જણ એક્સપાયર થઈ ગયા છે, પુષ્પાબેન।